મિત્રો, મારું નામ નીલમ છે અને મારી ઉંમર 24 વર્ષની છે. તો મિત્રો, કહાનીને અંત સુધી સાંભળજો. હકીકત જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. તો મિત્રો, વાર્તા શરૂ કરીએ પહેલાં તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. અને મિત્રો, આ કહાની છે. હજી સુધી મારા લગ્ન થયા નથી. હું ભાવનગરમાં રહું છું. તમને કહેવા જઈ રહી છું કે તે અમારી પાડોશમાં રહેતા કાકાની વાત છે. જ્યારે હું શહેરમાં ગઈ ત્યારે મને ત્યાં રહેવાની સ્થિતિ અલગ હતી. ત્યાંના લોકોને ખાવાની અને રહેવાની આદતો અલગ હતી. મારે કોઈ વધુ મિત્ર ન હતા. હું એક મિત્ર સાથે શહેરમાં ગઈ હતી. મને એક સંબંધીને કારણે સરકારી નોકરી મળી હતી. હવે અમને સમજાતું ન હતું કે શું બોલવું, કેવી રીતે રાંધવું. જ્યારે મેં જોયું કે મારી સામેના ઘરમાં એક નોકરાણી કામ કરતી હતી. તે દિવસે સવારે 8 વાગ્યે ઘરે સાફ કરવા ત્યાં જ હતી. મારા મિત્રને મેં વિચાર્યું કે આપણે પણ એક કામવાળી બાઈ રાખીએ. અમારા ઘરનું કામ પણ થશે અને તે અમારા બંને માટે ખાવાનું પણ બનાવશે. આવું વિચારીને હું બીજા દિવસે તેમના ઘરની બહાર તે કામવાળી બહેનની રાહ જોઈને ઊભી હતી. જ્યારે તે કામ કરીને બહાર આવી તો હું તેની સાથે વાત કરી શકું. રાહ જોવામાં 11 વાગી ગયા હતા. હવે હું રાહ જોઈને થકી ગઈ હતી. મેં વિચાર્યું કે હું તેને બહાર બોલાવું અથવા હું પોતે અંદર જાઉં. પણ હું તે પાડોશીને જાણતી પણ ન હતી કે ન તો કામવાળી બાઈને જાણતી હતી. છતાં પણ મેં ડોરબેલ વગાડી પણ અંદરથી કોઈ બહાર આવ્યું નહીં. દરવાજો અડધો ખુલ્લો હતો એટલે હું અંદર ગઈ. મને વધારે અંદર જવું યોગ્ય ન લાગ્યું. હું બારણા સામે ઊભી રહી પરંતુ ઘણીવાર સુધી અંદરથી કોઈ બહાર આવ્યું નહીં. તો મને એવું લાગ્યું કે બધા લોકો ઉપર રૂમમાં હશે કારણ કે ત્યાં ગીતો સાંભળી શકતા હતા. હવે હું ધીમે ધીમે ઉપર તરફ જવા લાગી. ત્યારે મને કોઈ સ્ત્રીના વિચિત્ર અવાજો સંભળવા લાગ્યા. મને લાગ્યું કે ઉપરના રૂમમાં કંઈક ખોટું થયું છે. આખા ઘરમાં કોઈ ન હતું એટલે હું સમજી ગઈ કે માલિક અને નોકરાણી વચ્ચે કંઈક તો ખીચડી રંધાઈ રહી છે. પણ મેં ક્યારેય કલ્પના ન કરી હતી કે નોકરાણી અને માલિક ખોટા કામ કરી શકે. હું ઉપર ગઈ ત્યારે એક રૂમનો દરવાજો ખુલ્લો હતો. તેમાંથી ડીજેના જોરદાર અવાજો આવતા હતા અને બીજા રૂમને બહારથી લોક મારેલું હતું. હું ડરથી ધ્રુજવા લાગી અને વિચારવા લાગી કે આ લોકોની વચ્ચે શું કામ આવી દરવાજો સાવ બંધ ન હતો. એટલે હું અંદર જોવા લાગી. અંદરથી તે વ્યક્તિએ કામોબાઈનું મોઢું કપડાથી ઢાંકેલું હતું અને તે જોર જોરથી રડી રહી હતી. હું તે માણસનું મોઢું જોઈ ન શકી. દરવાજો અડધો ખુલ્લો હોવા છતાં હું તેનું ફક્ત શરીર જોઈ શકી હતી. નોકરાણી અને માલિક થોડીવાર માટે અંદર રહ્યા. નોકરાણીનું શરીર વિચિત્ર રીતે ધ્રુજી રહ્યું હતું. નોકરાણી કહી રહી હતી કે માફ કરો માલિક, મારે હજી ઘણા ઘરોમાં જઈને કામ કરવાનું છે. આજે તમે મારું શરીર સાવ ભાંગી નાખ્યું છે. આટલું સાંભળીને હું ધીમે ધીમે નીચે જવા લાગી. હવે હું મારા ઘરે પાછી ગઈ અને વિચારવા લાગી કે તેની શું એવી મજબૂરી હશે. પણ તપાસ કરતાં જાણવામાં આવ્યું કે તેને 3 નાના બાળકો હતા. તેમને ઉછેરવાની જવાબદારી તેના એકલા પર જ હતી. કામ અને પૈસાની અસરને કારણે તેણે આવું કર્યું હશે. પણ હું તેને આ યોગ્ય રસ્તો નથી માનતી અને કોઈની લાચારીનો લાભ ઉઠાવવો એ પણ ખોટું છે અને આ વાત તેના માલિકે પણ સમજાવી. જોઈએ મિત્રો, આ એક અલગ પ્રકારની વાર્તા છે. જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આપણે ફરી મળીશું એક ઓર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ટાટા બાય બાય. મળીશું આવતીકાલે નવા વિડીયોમાં.